બર્થડે કેક કાપી ઉજવણી કરતા આ બાબત રાહદારીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે। ભાવનગર શહેરના બોર તળાવ પોલીસ સ્ટેશનની સામે જ એડવોકેટે પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી। બુટલેગરો જાહેર રસ્તા ઉપર કેક કાપી ટોળા ભેગા કરી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, જેથી એડવોકેટે નિર્ણય લીધો હતો કે એડવોકેટે પોતાના પુત્રના જન્મદિવસની પોલીસ સ્ટેશનની બહાર કેક કાપી ઉજવણી કરી હતી, જેમાં બોર તળાવ પોલીસ સ્ટેશનની બહાર ગાડી ઉપર 10 થી વધુ લોકોએ ભેગા મળી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી। એડવોકેટ દ્વારા જન્મદિવસની ઉજવણી માટે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ મંજૂરી આપવામાં ન આવી છતાં જન્મદિવસની ઉજવણી કરી હતી। આમ એડવોકેટે પોલીસ સ્ટેશનની સામે જ જન્મદિવસની ઉજવણી કરતા રાહદારીઓમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। 1 વર્ષ પહેલા ભાવનગરમાં જાહેર રસ્તા પર બુટલેગરે ટોળા ભેગા કરી કેક કાપી હતી અને પોલીસની વાન પસાર થવા છતાં તેને અટકાવવામાં આવ્યો ન હતો, એટલે શહેરમાં જાણે અસામાજિક તત્વો પર પોલીસના 4 હાથ હોવાનું જણાતા એક એડવોકેટે ડિસેમ્બર મહિનામાં ગઢેચી વડલા બોર તળાવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી। બુટલેગરે જે રીતે બર્થડે ઉજવ્યો હતો તે રીતે તેમના પુત્રના બર્થડેની ઉજવણી પણ રોડ પર કરી શકાય તે માટે મંજૂરી માંગી હતી। જોકે પોલીસ દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ એડવોકેટે બોર તળાવ પોલીસ સ્ટેશનની સામે જ પોતાના પુત્રની બર્થડેની કેક કાપી ઉજવણી કરતા આ બાબત રાહદારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો।